પણ મારે આજે ઈ ખજૂરિયાને કેવું છે કે વાંધો નહીં, કે જે પણ મારા માટે બોલ્યો છું ને એનો જવાબ તો તારે મને આપવો જ પડશે અને કેવું જ પડશે કે તારા મનમાં આવો ખરાબ વિચાર કેમ આવ્યો, અને તારા મનમાં જો ખરાબ વિચાર આવ્યો હોય ને તો જરૂર તું કદાચ કોઈ પણ સ્ત્રીને કે તારા ઘરની કોઈ બેનને બેન કહીને એવા સંબંધ રાખતો હશું, તારા મા બાપના સંસ્કાર એવા હશે, બાકી અહીંયા તો એકવાર ભાઈ કીધો હોય ને એટલે ભાઈ જ હોય, બરાબર? તારા જેવા કોઈ હલકા ના હોય. અને મારા તો તારા માથામાં વાળ છે ને એટલા કીર્તિ પટેલના દુશ્મન છે. લઈ આવજા એક કીર્તિ પટેલનું એક પ્રૂફ, ખરાબ હોય તો હું તને ચેલેન્જ આપું, એક પ્રૂફ લઈ આવ. કીર્તિ પટેલ ક્યાં ખરાબ છે તારી પાસે પ્રૂફ હોય તો મૂકવા મળે, બાકી તારી આખી ફાઇલ લઈને રખડું છું. તારી તો શું, તારી બાયડીની પણ રખડું લઈને નીકળું છું, બરાબર? ફાઇલ આખી. અને હવે ફાઇલ ખોલતા મને એક મિનિટ વાર નહીં લાગે, કેમ કે તું મારા ચરિત્ર ઉપર વાર કર્યો છે તે. તારું ચરિત્ર, તારી બાયડીનું ચરિત્ર હું છે ને એ હવે હું આખા ગામને કહીશ. અને જ્યાં પૈસાનો પાવર, અને પૈસાના પાવર તો પોલીસ વાળા નહીં ગાળો દે, હે પોલીસ નહીં ગાળો દે. વાહ વાહ ભાઈ વાહ. એવા મારે એવા અધિકારીઓને પણ કેવું છે આજે કે ભાઈ તમે આનો સપોર્ટ આપ્યો. કીર્તિ પટેલ ઉપર કોઈ પણ જાતના પાસા બાસા થાય એવું જતું નહીં. પૈસાના પાવરે મારા બેટો પાસા કરાવવા જતો. હવે ઈ જ પોલીસને મારે કેવું છે કે આ બાઈલો તમને ગાળ દે છે, મારું લાગે છે શોભા દે છે, પણ તમારે ગર્વ લેવું જોઈએ. એક સ્ત્રી કે જે સત્યના માર્ગ પર ચાલતી ને સત્યની લડાઈ લડતી, મને હું આમાં રસ છે. શું રસ છે આને? ભાઈ દાનચોર છે, એ દાનચોરની હું સચ્ચાઈ બહાર લાવું છું, અને મારા બેટો મન ફાવે એવા વિડીયો બનાવે, ગાળો દે. પણ વાહ ભાઈ વાહ. હવે જીત પાકી કીર્તિ પટેલની કે તારા અંદરનો જે રાક્ષસ છુપાઈને બેઠો હતો ને ઈ હવે આખા ગુજરાતને ખબર પડશે. ત્યાંના ખાવાના દાંતે અલગ છે, ચાવવાને અલગ છે, બતાવવાને અલગ છે વાલા.